કેમ છો બધા મિત્રો મજામાં? તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આ છે હોળીનો પર્વ, બરોબર? એટલે હોળીનો ખાસ વ્લોગ છે, બરોબર? તો અમે છે ને પહેલાં જઈએ છીએ કુતિયાણા, હું, જ્યોતિ, બાવ અને વિશાલભાઈ. અને માને છે ને વળખણ જવાનું કીધું હતું. કેમ છે માં? જય માતાજી, સારું છે. જાઓ. માને વળખણ જવાનું કીધું હતું. મેં કીધું તમે ભાઈ ગામડે ઘૂમરો મારી આવો, અમે ત્યાં જ જવાના છીએ. પહેલાં જ્યોતિને કુતિયાણા મૂકવા જવાના છીએ. કુતિયાણા મૂકી અને કાલે પાછા હોળી છે. આજ હોળીની આગલો દિવસ છે એટલે આજ ચાલુ કર્યો બ્લોગ. નાના ઘેર જાવ હે ખાના इसमें क्या है? આપણે 2 દિનો ખાવાનો સામાન ના દેખાડું. થાકી છે અને અમારું મેગુ. હાલો મેગુ, આમ જાય છે વાયડી થાતી ની. હો ટાટા. તો મિત્રો હાલો મળીએ હવે રસ્તામાં. મિત્રો આપણે પોતી ગયા છીએ કુતિયાણા ઢીંગુના નાના ને ઘેરે. વિશાલભાઈ આવીને જો હોટસ્પોટ ચાલુ કર્યું. મને કે હોટસ્પોટ ચાલુ કરો મોબાઈલનું. ડાગલા જોવા છે, ડાગલા. તો કાનું હાટું ટીવી ચાલુ કરી છે. કાનું આમ રમે. હવે ખાવાનું થઈ ગયું એનું તૈયાર, એટલે ખાય છે ભાઈ. તો આપણે મિત્રો હમણાં જમવાનું બની ગયા પછી જમીન પછી મીટિંગ કરશું. મિત્રો અમે જમીન છે ને ઓટીએ બેઠા છીએ અટાણે. અને અમારા આકાશભાઈ અટાણે આવ્યા હો. અમને એમ તો વહેલા આવ્યા હતા. અમે મકાન જોવા ગયા હતા. મકાન જોવા ગયા ને મોબાઈલ ઘરે ભૂલી ગયો હતો. અને મહેમાન છે ને મિત્રો અહીંયા અમે હી એવું લાગે આમ. આ જો ચા કેના હાથમાં છે? મહેમાન નથી, પાણી પીવાનું બાકી છે. મારે પાણી પીવું નતું, બરોબર? આ વિશાલભાઈ જો મહેમાન છે અને હું મહેમાન છું. તો મેં પાણી નથી પીધું એટલે ચા નથી દીધું ભાઈ મને. તો મિત્રો હવે હાથમાં ચા આવી ગયો ફાઇનલ. હવે ઠરકી ની પેલા પી લઈ પછી ફાકી બનાવી છે વિશાલભાઈ. વિશાલભાઈ વિશાળો તો હજી ચા પીવામાં બાકી. અભય વ્લોગર એ તો રહેવા દો. તો અહીં હું તો મિત્રો અમે ચા પાણી પી થોડીક વાર બેસીને વાતચીતું કરી લીધી. પછી હું ગયો ગામમાં. થોડુંક આઈસ્ક્રીમ ખાવાનું મન થયું તો હું લઈ આવ્યો ઘણી બધી આઈસ્ક્રીમ. ફોનના વાગવામાં જો એટલા જ વાગ્યા છે. અને આ છોકરીઓને સ્નેપ તો જાય ને આવી ગયા છે કોણ ને ગુલ્ફી ને જે હાથમાં એવું ઉપાડ્યો હતો. આને તો જો સ્નેપ. ઓહો. તો મિત્રો વિશાલભાઈ કોણ ને હે ને આઈસ્ક્રીમ નથી, ગુલ્ફી છે. તો મિત્રો બધા હે ને કોણ ને ગુલ્ફી ખાવા માંડ્યા છે ને આપણા હાથમાં હે ને ગુલ્ફી આવી ગઈ છે મિત્રો. જોયું ને વ્લોગર આડાહરા સલાયું કરે. હો શું લઈ હે જોયું ને? ચોકલેટ. આ ચોકલેટ તમે કોઈ દી ખાધી નહીં હોય? નહીં હો, કઈ નહીં. એવડી મોટી ચોકલેટ નહીં. આ એની જોઈ તુરતુરિયા 10 રૂપિયા દે. તુરતુરે 10 રૂપિયા દે. 5 રૂપિયા દે. 5 રૂપિયા દે. જો સ્નેપ વાળા સ્નેપ જ પાડે કે બીજું કઈ કામ થતા નહીં. વાહ ગિફ્ટ. આ બધું મિત્રો કોનું છે ખબર? જીગુ ખુશી લઈ આવી છે અને આપણે ખાવા બેઠા છે. વિશાલભાઈ આઈસ્ક્રીમ ખવડાવી દીધી. જીગુ ખુશી છે ને આઈસ્ક્રીમની બદલામાં ચોકલેટ ખવડાવે છે ભાઈ આપણે બધાને. હો આ પેંકો તો જ્યાં મફતમાં ફોટા પાડે ખાવ કઈ કારણ કાજુ કે 1 રૂપિયો બગાડ્યો નથી ક્યાંય લોબણી ખૂબ. વાહ હું ચોકલેટ છે જો તો ખરી છોકરા. એનું પેકિંગ એ 1 નંબર છે. ઓય કોણ કા કરીએ એમે પ્યોર કાગરી આવે યાર. ઓહો પાણો લાઈ ઇતનો બટકો આવે. ले ले तेरे को जितना खाना है उतना ले ले रे बाबा. बता ना हाँ? મિત્રો હું અડધી ચોકલેટ ખાઈ ગયો. તો મિત્રો ચોકલેટો ખાઈ લીધી. હવે વેફરો બાકી રહી ગઈ હતી. જો હા ગાઈસ ખાવ. તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને હવે ફ્રી ડ્રેસ પહેરીને સુઈ જવાનું. સવારે મળી આવ્યો. તો ગુડ મોર્નિંગ મિત્રો. પાછો દિવસ ઉગી ગયો આના બ્લોગમાં.
અને અત્યારે છે ને મેં તો નાસ્તો કરી લીધો. વિશાલભાઈ નાસ્તો કરવા નજી જો ઊભો નથી થયો. નાસ્તો કરતો કરતો જો થઈ ગયો હવે ઊભો થઈ ગયો. તો મિત્રો આજ છે ને આપણે શું કરવાનું ખબર કાંઈ નહીં, ગામડે જવાનું હોય ભાઈ. આજ છે હોળીનો દિવસ, તો બધાને હેપી હોલી. તો હવે છે ને મિત્રો વિશાલભાઈ ફાકી બનાવશે મસ્ત એની. ફાકી બનાવે અને પછી આગળના પ્લાન જોવા માટે બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો હવે છે ને આપણે તૈયાર થઈ ગયા છે, નીકળવું છે મારે વડાખાન અને વિશાલભાઈ જ્યાં હે ઉપલેટા રિક્ષો લેવા. તો હવે બધાને ટાટા બાય બાય આવી ગયો. અને ઢીંગી છે ને મિત્રો હોઈ ગઈ છે, તો આપણે હવે મળીએ સીધા રસ્તામાં. ફાઇનલ મિત્રો વિશાલભાઈ મોકલી દીધી આપણે ગણોદ રોડથી ઉપલેટા પહોંચી ગઈ ઘેરે. હું અહીંયા આપણી ઘેરે પહોંચી ગયો છું બરોબર. અને મમ્મી ને પપ્પાએ વાડીએથી આવી ગયા છે. જીરો થોડુંક ઉપાડવાનું બાકી છે ને આજ છે હોળી ભાઈ, એટલે આજ છે ને તોય ચાલુ જ રાખ્યું હતું કામ. હજી કાલે પડ્યું હોય તો કાલે ઉપાડવાનું ચાલુ જ રાખવાનું હોય. તો વાડીનો નજારો છે ને આગળના બ્લોગમાં આવી છે, પણ આજની તારીખમાં તો ભાઈ ઓલી જિંદગી વાડીનો સીન આવશે હોળીનો બરોબર. તો ફાઇનલ મિત્રો વિશાલભાઈને આવી ગયા છો મેગીને લઈ. માં તો કાલે ના પાડતા હતા આજ બ્લોગમાં હો ભાઈ, કે મારે જ નથી આવું, તમે બધા જાઓ. આજ આવી ગયા જો. તો મિત્રો અમે પટમાં આવ્યા, જમવાની વ્યવસ્થા અહીંયા રાખી ભાઈ પટમાં હો. ગામડામાં બધું આ રીતનું હોય ભાઈ, તમને ના ખબર હોય, તમે કોઈ જિંદગીમાં નહીં જોઈ હોય. અને અમારા બાલુભાઈ બ્લોગર મોટા, ઓહો આજ બ્લોગ નથી બનાવ્યો એની. આજ નથી બનાવો. અને 3.5 દીથી નાયો નથી. ના એવું તો રહેવા દે, 5 દીધી નથી. અમારા કપિલભાઈ પાર્ટનર છે બ્લોગરના. તો મિત્રો છે ને હોળીમાં છે ને ખડકાય એ બાજુ ઘૂમરો મારવા જાવ, તો હાલો આપણે આયલા જઈએ. હાલો દે બીજી એમાં હું હોય. તો મિત્રો ગોવિંદ કાકા આપણે છે ને હોળી ખડકે છે. આને શું કહે કાકા? એ દોયડી. દોયડી? હા એ જો છોકરાઓ બનાવ્યા હોય કા? શું છોકરા શું કે ઘેરે આવે બનાવ્યા? અને આ હોળી જો ભાઈ જીનકીકડી હોળી થાય. જીનકુકનું ગામ છે ભાઈ, એ પ્રમાણે હોળી થાય છે. ચાલુ કરવાનું છે. હાલો સેટા નાખી દો તો વિશાલભાઈ. જાજા માણસો છે હો ભાઈ, તો દેખાય નહીં અંધારું છે ભાઈ. હવે ઘણી વિશાલ હવે ડૂસોય નાખે સમજી. એવડી મોટી કરાય કાકા? આ હરેક છે જ પડી ગયા લગભગ તો. તો મિત્રો આમ હોળીએથી ઘુમરો મારીને ઘડી કઈ બેઠા તો બાલુભાઈ ઓહ તૈયાર થઈને એન્ટ્રી મારી દીધી ભાઈ. ભાઈ જો એક સિરિયસ વાત કહું, આપણે બે ભાઈ ને કોઈ કહેતો કોઈ કેવું નહીં, ખાલી કપડા જ બદલાય. કપડા જ બદલાયો ખોટો થાય ભાઈ. સાચું કનાઈ લીધો ભાઈ મારો ભાઈ. હાવ ખોટો નથી હો, તમે કોઈ દાંત ના કાઢતા જરાય. આપણે જે કાકાના છોકરાની વાઈડ છે ને એને તેડીને આટા મારે જો. કે પેલો દીકરો આવે એને પેલી મોટી વાઈડ હોય, જમણ મારવો હોય, પછી એને ઉતાણીને આટા ફેરવવાના હોય. આમ દેખો આમ જો અમારા ભાઈ વરરાજા, આજ વરરાજા છે. આજ વરરાજા થયા છે ભાઈ. આજ વરરાજા આજ મોટા ભાઈની વાઈડ છે. વરરાજા ને બાપા વાતો કરતો ભાઈ, વરરાજા ને બાપા બોલ. અમારા આ વરરાજા, અમારા વાઈડ છે ને, અમારા પરંપરા લી અમારા વાઈડ. કોણ વરરાજા? આ ભાઈ વરરાજા ના વરરાજા પપ્પા. હું તો મોટો બાપો છું. હા ભાઈ અમારા કાકા છે, બીજું કઈ નહીં. પેલા હે ને જમવાનું હે, પેલા જમી લે પછી તૈયાર કરશે વરરાજા ને પછી જાહે વાડે. હારું હાલો તો ખાઈ લેવા પછી મળીએ. તો મિત્રો અમે હે ને જમી અને ઘેરે આવી ગયા હતા. હવે હે ને ભાઈ હોળી પ્રગટાઈ ગઈ છે, ટૂંકમાં હોળી હરગવા માંડી છે હવે. અને હવે વિશાલભાઈ ફાકી બનાવી છે મસ્તીની, મેગીને પૂરી દીધી અને બધા વહી ગયા છે. તો અમે મિત્રો હવે હોળી બાજુ જાય છે હવે. જો હરકે મિત્રો એમાં શ્રીફળ નાખ્યા હોય ને, શ્રીફળ કાઢે હે જો. જિંદગી હોળી તો દેખાતી નથી. ફાઇનલ મિત્રો વાયરનું કામ બધું પૂરું થઈ ગયું અને આવી અને મેં નાહી લીધું અને વિશાલભાઈ એમને બેઠા જો
તો હવે મિત્રો વ્લોગ બહુ લાંબો થઈ ગયો અને આજ વાડીએ જવાનું નથી થયું, કાલે જવું બરાબર. અને કાલે પાછો એક નવો વ્લોગ બનાવીશું. તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.